ખેડૂત મિત્રો એક આયરે 20 જણાને પાથરા ઓરી દેવાની છૂટ તોય જો આની ભૂખ નો ભાંગે. પ્રમુખમાન એગ્રી થ્રેસર આ લોકોની બનાવટ જ એવી છે, એમાં કઈ ઘટે જ નહીં. આ શેઠ આપડી હારે ઉભા રહી ગયા છે. હજી એક શેઠ ક્યાં ગયા? અહીંયા રહ્યા. આ શેઠ આ આવું બધું તમે કારનામું કરી નાખ્યું છે તો જરાક કયો તો ખરા તમે. તમને ક્યાંથી આવો વિચાર આવ્યો થ્રેસર બનાવવાનો? વિચાર આવ્યો હતો આપણે પાછળ એકવાર પહેલા હતા ને તે વિચાર આવ્યો હતો કે આપણે કઈક માણસો હોય એનું થ્રેસર બનાવવું છે. વાહ, સાંભળી લેજો ભાઈ, ભારતનું સૌથી પહેલું આ ડબલ કેવું કહેવાય, ડબલ સ્ટોરેજ વાળો ડબ્બો કયો કે થ્રેસર કયો બનાવનાર જો કોઈ કંપની હોય ને તો એ આપણું પ્રમુખમાન એગ્રી થ્રેસર. 41 હોર્સ પાવર નું મેસી એમાં હોતા ના લે. આ એક મોટો ગેરંટી સાથે ભાઈ આ લોકો જવાબદારી લઈ લે પૂરેપૂરી. આમ જો 41 હોર્સ પાવર ના મેસી માં હોતા ધબધબાટી બોલાવે. અને આમાં સિંગલ ટાયર કેમ છે ભાઈ? બાકી બધાને જોટા જરૂર જ નથી. પેટ ઓછો છે, ઉઠતું નથી પ્લસ સાકરમાં જાવ તો વહી જાય છે. સાઈઝ ગયો તો આ લંબાઈ કેટલી છે? લંબાઈ 18 ફૂટ છે અને પહોળાઈ 6.5 ફૂટ. અલા 18 બાય 6.5 જ. આના સિવાય કોઈ પાસે છે જ નહીં. અલા ખેતરમાં જઈને લાંબુ પોડું તો થઈ જતું હશે. ખેતરમાં જઈને પાલાનો ડ્રમ છે પાછળ થઈ જાય એની 8 ફૂટ લંબાઈ વધી જાય. બરાબર. અને રસ્તામાં પાલાનો ડ્રમ સકેલાઈ જાય. સમજી ગયો ભાઈ. જો હાકડમાં નાખવું હોય તો ઉપાદી નહીં, કદાચ ગારામાં કે હાકવું હોય તો ખૂતે નહીં. અને આ લોકોની બનાવટ અને બેલેન્સિંગ જ એવું છે ને કે ક્યાંય ખૂતે નહીં. 1 કલાકમાં 2.5 વીઘા ઉપાડી લે તો જ આ બરાબર છે. માંડવી ચણા મગ તુવેર અડદ મગ વાલ વટાણા બધે ક્રોપમાં હાલે. પણ માંડવી સિવાય ઘણા બધા પાકમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. અને સબસીડી છે ને પાછું? હા 2,25,000 સબસીડી. 2,25,000 સુધીની તો સરકાર માન્ય સબસીડી હોતે મળવા પાત્ર છે. ટૂંકમાં કહીએ ને તો પ્રમુખમાન જેવો ડબ્બો થાય નહીં. અને આ ગામમાં છે એ તો બધી કોપી હોય એવું લાગે. હા એ બધે આપણે શોધ આપણી છે. ઓફિસમાં ગયો ને તઈ મેં ઓલા અકીલાના બધાના ન્યૂઝ ના પેપર ના ફોટા જોયા તઈ ખબર પડી કે આજી તમને વ્યક્તિ દેખાય છે ને સૌથી પેલું આ ડબલ સ્ટોરેજ વાળું આ ડબ્બો થ્રેસર બનાવનાર વ્યક્તિ હોય તો આ ભાઈ છે. આમ જોવો 4.5 ફૂટ તો કાંધું રિટર્ન લઈએ એટલે દોડવા હે ને પાલામાં જવાની ઉપાધિ જ નહીં. અને શેઠ આ જારી મારવાનું કારણ શું છે? એમાં બધી ધૂળ નીકળી જાય છે એટલે પાલો એકદમ ચોખ્ખો આવે છે. ધૂળ વિનાનો પાલો ચોખ્ખો નીકળે. લે પાલો હોતો ને એકદમ ચોખ્ખો કાઢે. કામકાજ બાકી ઊંચું છે. અને હા 35 મણની કેપેસિટી નું તમે બોડીયું મારેલું એનું શું કારણ? મગફળીમાં 35 મણ મગફળી આવે. ઓહો 35 મણ હામી લે. અને ઉપર માણા બાણા ઉભો રાખવો પડે? કઈ જરૂર નથી. એમાં વરમ છે. ઉપર વરમ છે? હા ઉપર વરમ છે ભાઈ. ઉપર વરમ છે ને એની ખાસિયત એ છે કે ઉપર માણા નથી ઉભો રાખવો પડે એમ. અને દાણા બાણા થાય છે? દાણો નો થાય. એક પણ દાણો નો થાય. બેડો દાણી કોઠી ભરાય. દાણો નો થાય ની કે ગેરંટી. હે દાણો નો થાય ની ગેરંટી. હાલો ભાઈ દાણા નો થાય એની ગેરંટી. દોડવું હે ને 1 નંબર. 20 દાડી તો હે ને પાલો હમાઈ જાય બોગી. એ વાહ પડ્યું દોર્યું. 20 ભારી જેવો પાલો સમાઈ જાય. ઓહો 20 ભારી પાલો હમાઈ જાય. હમાય ભાઈ. આના થેસર માં બધું હમાય. આને બનાવ્યું છે જેવું કલેજા. એટલે આમાં વધારે કાંઈ થેસર વિશે માહિતી નથી દેવાની ખેડૂત મિત્રો, કેમ કે આ સૌથી પેલું બનાવનાર છે એટલે પછી એમાં જોવા પણ તો હોય જ નહીં. પ્રમુખમાન. અને આ છે આપણે કાલાવડ રોડ ખીરસરા જીઆઈડીસી રાજકોટ. અને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર નાખેલા છે ખેડૂત મિત્રો. અને વધુ જાણકારી માટે તમારે રૂબરૂ આવવું હોય તોય આવી શકો છો. અને જો થ્રેસર લેવાનો વિચાર હોય ને તો એકવાર પહેલા અહીંયા ફોન કરી દો, પછી બીજે થ્રેસર લેવા જઈજો. કેમ કે થ્રેસર તો પ્રમુખમાનનું જ ભાઈ. સારું હાલો વધારે કાંઈ નથી કેવું. ફોન. હા જય જવાન જય જવાન જય કિસાન. આ આગુડો બહુ સમજા અમારે.